જય માતાજી મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મુલાકાત લઈશું બરવાળા અંબાજી ધામની। તો તમે જુઓ કેવો નજારો છે આજનો ત્યાં। આજે છે આઠમ અને આજે અમે આઠમના દિવસે પ્રિયાંશને લઈને બરવાળા અંબાજી ધામ ખાતે ફરવા જઈ રહ્યા છીએ। તો જુઓ મિત્રો સંપૂર્ણ વિડીયો, અને તમે પણ એક વખત આ બરવાળા ધામ અંબાજીની મુલાકાત જરૂરથી લેજો, કારણ કે અહીંયા જોવાલાયક મસ્ત મસ્ત જગ્યા છે અને સ્થળ છે અને મસ્ત મસ્ત વસ્તુ બનાવી છે। તો અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો જુઓ સંપૂર્ણ વિડીયો, અને ત્યાં કેવા કેવા લોકેશન છે, કેવી કેવી વસ્તુ બનાવી છે એ સંપૂર્ણ હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો વિડીયોને અંત સુધી જુઓ। તો અત્યારે પ્રિયાંશભાઈ જઈ રહ્યા છે અંદર જોવા માટે કેવો નજારો છે, અને તમને પણ હું દેખાડીશ કે કેવો નજારો છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને જુઓ સંપૂર્ણ લોકેશન। આ છે રાવણ લંકા દહન। હનુમાનજી મહારાજ રાવણની લંકામાં પહોંચી ગયા છે અને ત્યાં વાર્તાલાપ કરી રહ્યા છે, અને પ્રિયાંશભાઈ પણ જોઈ રહ્યા છે। આ છે કૈલાસ પર્વત, ત્યાં શંકર ભગવાન, પાર્વતી, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, સંપૂર્ણ દેવી દેવતાઓ ત્યાં ઉપસ્થિત થયા છે અને ચર્ચા વિચારણા કરી રહ્યા છે કૈલાસ પર્વત ઉપર, જે ભોળાનાથની જગ્યા છે। આ છે કુંભકર્ણ નિંદ્રા ભંગ। કુંભકર્ણ જ્યારે આરામ કરી રહ્યા હોય છે ત્યારે તેને યુદ્ધ કરવા માટે, ઝઘડવા માટે ત્યાંના સૈનિકો બધા નગારા અને ઢોલને એવું બધું વગાડી રહ્યા હોય છે। આ છે શ્રી રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી રામાયણ। અહીંયા રામાયણના પાત્રો છે, જેમ કે પ્રભુ શ્રી રામ, માતા શ્રી સીતામાં, લક્ષ્મણજી મહારાજ, હનુમાનજી મહારાજ। તો હવે આપણે અંબાજી માના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જય મા અંબાજીમાં। તો તમે પણ માતાજીના દર્શન કરી લો, મા આપની મનોકામના પૂરી કરે। જય અંબે માં, આદ્ય શક્તિ નવદુર્ગા। તો અહીંયા બીજી જગ્યાએ ગણપતિજી મહારાજની પણ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ગણપતિજી મહારાજ, વિષ્ણુ ભગવાન, સરસ્વતી માં, લક્ષ્મીજી માં, સંપૂર્ણ દેવી દેવતાનો વાસ છે। અને આ સંપૂર્ણ લોકેશન છે જે અંબાજી ધામ ખાતે આવેલું છે। તો તમે પણ નોરતામાં એક વખત અવશ્ય મુલાકાત લો મિત્રો, જોવાલાયક નજારો છે। તમારા બાળકો સાથે તમે પણ અહીં ફરવા આવી શકો છો। અત્યારે હું પ્રિયાંશને લઈને આવ્યો છું સંપૂર્ણ જગ્યાએ એને બતાવવા માટે। તો તમે જુઓ કેવો પ્રિયાંશ મોજમાં છે અને બધી વસ્તુનું નિરીક્ષણ કરી રહ્યો છે। તો તમે પણ તમારા બાળકો સાથે અવશ્ય એકવાર મુલાકાત લેજો। મારી એવી તમને શુભેચ્છા, મુલાકાત લેવા માટે વિનંતી છે। તો આપ તમે જે વિડીયોમાં દ્રશ્યો જોવો છો, નાના બાળકો માટે બહુ મસ્ત જગ્યા છે। તો એક વખત જરૂરથી અહીંયા તમે પધારો। આ પ્રભુ શ્રી રામની પ્રતિમા છે, આ મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું। તો આ અંબાજી મંદિર છે બરવાળા ધામ ખાતે, અને આ બધા ત્યાંના દ્રશ્યો છે। પ્રિયાંશભાઈ આ બધા દ્રશ્યો નિહાળી રહ્યા છે। તો તમે જુઓ અને તમારા બાળકોને લઈને એક વખત અવશ્ય મુલાકાત કરો આ જગ્યાની। બહુ જ મસ્ત જગ્યા છે અને જોવાલાયક દ્રશ્યો બનાવ્યા છે અહીં બરવાળા ધામ ખાતે। અંબાજી મંદિર, તાલુકો બરવાળા, ગામ બરવાળા અને જિલ્લો બોટાદ। તો તમે એક વખત નોરતામાં અહીંયા અવશ્ય મુલાકાત લેજો। 9 દિવસ અહીંયા આનંદમય ફરવાલાયક જગ્યાઓ છે। તો હાલ પ્રિયાંશભાઈ પણ આ બધું જોઈ રહ્યા છે। જય હનુમાનજી મહારાજ, જય ભોળાનાથ। સંપૂર્ણ દ્રશ્યો તમે જુઓ, મજા આવશે। તો તમારા બાળકોને લઈને એક વખત અહીંયા અવશ્ય મુલાકાત લો। હું પણ મારા બાળકને લઈને અહીંયા સંપૂર્ણ દ્રશ્યો બતાવવા માટે આવ્યો છું, જે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું કૈલાસ પર્વત। તો તમે અહીંયા એક વખત અવશ્ય મુલાકાત લો। હવે આપણે રાવણ લંકા દહન જોવા ગયા છીએ। અહીંયા હનુમાનજી મહારાજ, રાવણ,
તેની લંકામાં ગયા છે અને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ સંપૂર્ણ દ્રશ્યો તમે જુઓ, મજા આવશે. અને અહીંયા છે પ્રભુ શ્રી રામ, સીતામાં અને લક્ષ્મણજી મહારાજ. મસ્ત મસ્ત દ્રશ્યો છે, અહીં જોવા માટે જરૂરથી પધારજો. સંપૂર્ણ રીતે હું તમને આ જગ્યા બતાવીશ, તો વિડીયો તમે અંત સુધી જુઓ. મસ્ત જગ્યા છે, એક વખત અવશ્ય મુલાકાત પધારજો. અહીંયા સંપૂર્ણ નજારો જોવાલાયક છે. અત્યારે રાતના વાગ્યા છે 8:30 થી 9:15. અત્યારે બહુ ટ્રાફિક નથી, પણ 9 વાગ્યાથી 10 વાગ્યા અને 11 વાગ્યા સુધીમાં બહુ જ ટ્રાફિક હોય છે. તો તમે તમારા બાળકો સાથે આવો તો જલ્દી આવો. 7:30 થી 8ના ગાળામાં આવો એટલે અહીંયા બહુ ગર્દી ના હોય, એટલે તમે સંપૂર્ણપણે તમારા બાળકોને દેખાડી શકો સંપૂર્ણ નજારો. મસ્ત જગ્યા છે, મસ્ત સ્થળ છે, તો એક વખત અવશ્ય પધારજો. આ છે અંબાજી માનું મંદિર. તો આપણે અંબાજી માના દર્શન પણ હું તમને કરાવીશ. તો અત્યારે પ્રિયાંશભાઈ જઈ રહ્યા છે અંબાજી માના દર્શન કરવા માટે, તો તમે પણ પધારો એવું કહી રહ્યા છે. તો એક વખત અવશ્ય મુલાકાત લેજો અંબાજી ધામ બરવાળા. તો અત્યારે અંબાજી માના દર્શન કરવા માટે પ્રિયાંશભાઈ અંદર જઈ રહ્યા છે, પણ અંદર જઈ શકતા નથી. જો અંદર જવાની કોશિશ કરી રહ્યા છે સંપૂર્ણપણે. તો અંબાજી માના તમે પણ દર્શન કરી લો. માં અંબાજીમાં આપની મનોકામના પૂરી કરે. ગણપતિજી મહારાજ, વિષ્ણુ ભગવાન, લક્ષ્મી માં, સરસ્વતી માં, બધા જ માતાજી પણ ઉપસ્થિત છે અહીંયા. મસ્ત જગ્યા છે જોવાલાયક. તો જરૂરથી અહીંયા એક વખત મુલાકાત લેવી તમારે. આગળ મેં તમને દ્રશ્યો બધા બતાવ્યા. આ છે કુંભકર્ણ, એની નિંદ્રા ભંગ કરી રહ્યા છે યુદ્ધ કરવા માટે. આ છે સીતા, રામ, લક્ષ્મણ, હનુમાનજી, રામાયણના દ્રશ્યો. તમને આ ચિત્રોમાં, બધા જ ચિત્રોમાં તમને કંઈક ને કંઈક નવું જોવા મળશે. તમને એ ચિત્રોમાં ભાવ દેખાશે રામાયણમાં કે કેવા કેવા દ્રશ્યો હતા, શું હતું. આ છે આગળ ગણપતિજી મહારાજની મૂર્તિ. તો તમે પણ ગણપતિજી મહારાજના દર્શન કરી લો. અમે સંપૂર્ણ જગ્યાના દર્શન કરી લીધા છે. અત્યારે હાલ મંદિરમાં છીએ અને અંબામાના પણ દર્શન કરી લીધા છે. તો તમે એક વખત અવશ્ય મુલાકાત લો અને અંબાજી માના દર્શન કરો. મેં કીધું એ ટાઈમમાં આવજો એટલે તમારે પણ ગર્દીનો બહુ સામનો ના કરવો પડે. અહીંયા ઘણા દ્રશ્યો બતાવવામાં આવે છે. અહીંયા છે શંકર ભગવાન, ગણપતિજી મહારાજ, પાર્વતીમાં. સંપૂર્ણ દ્રશ્યો ત્યાંના છે. તો એક વખત અવશ્ય મુલાકાત લો. જય માં અંબેમાં, નવ દુર્ગા આદ્ય શક્તિમાં આપની મનોકામના પૂર્ણ કરે. નવના નોરતા ચાલી રહ્યા છે અને આપણે માં અંબેમાના દર્શન કરી રહ્યા છે. તો તમે પણ દર્શન કરી લો. જય હનુમાનજી મહારાજ, જય ગણપતિજી મહારાજ. તો મિત્રો, તમને હાલ આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને એક વખત આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો એવી મેં તમને વિનંતી.